પહાડોમાં બરફવર્ષાને કારણે ઉત્તર ભારતમાં ભયંકર શીત લહેર છવાઈ છે। પહાડોમાં બરફવર્ષાને કારણે હજુ પણ પારો ગગડી શકે છે। ઉત્તર પૂર્વના રાજ્ય ઓડિશામાં આ વખતે ઠંડીનો પારો -10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો। રવિવારે ઉત્તર ઓડિશામાં ભીષણ શીત લહેરના કારણે મયુરભંજ જિલ્લાના રામતીર્થ વિસ્તારમાં તાપમાનનો પારો ગગડીને -10 ડિગ્રી પર પહોંચી ગયો। હવામાન વિભાગે હજુ પણ શીત લહેર યથાવત રહેવાની આગાહી કરી છે। તો શીત લહેરના પગલે પહાડોમાં બરફવર્ષા પણ થઈ શકે છે। આ તરફ જમ્મુ કાશ્મીરના શોપિયા, કુલગામ અને બાલતાલ સહિતના ઉચ્ચ પહાડીય વિસ્તારોમાં રવિવારે હિમવર્ષા નોંધાઈ। હિમવર્ષાને કારણે શ્રીનગર સહિતના કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાનનો પારો -1 ડિગ્રી પર પહોંચી ગયો। હાલ તો કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આ તરફ જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાને કારણે હાલ કડકડતી ઠંડી પડી રહી છે।